ચેનલ ઓફ વડોદરા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે જેપી રોડથી અકોટા ડીમાર્ટ સુધીના ગેરકાયદેસરના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં લારી ગલ્લાના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદેસરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે દબાણ શાખાની ટીમે જેપી અને અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓના સ્ટાફ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ, દબાણ શાખા તેમજ ફાયર બ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ સાથે જેપી રોડથી અકોટા ડીમાર્ટ સુધીના રોડ પર જેટલા પણ ગેરકાયદેસરના દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ગેરકાયદેસર દબાણો ફરી ઊભા ન થાય તેની કડક સૂચના આપવામાં આવી છે। અમુક વેપારીઓ જાતે જ પોતાના ગેરકાયદેસરના દબાણો દૂર કરી રહ્યા છે, ત્યારે પાલિકાના દબાણ શાખાને સપોર્ટ પણ કેટલાક વેપારીઓ કરી રહ્યા છે। खबर नहीं यार। તાંડેલજા પોલીસ સ્ટેશનથી લઈ અને ડીમાર્ટ 4 રસ્તા પર એની હાલ કાર્યવાહી ચાલુ છે દબાણ દૂર કરવાની હંગામી દબાણો અને માર્જિનના ભાગની અંદર પણ વગર મંજૂરીના બોર્ડ અને જે શેડ છે ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ આપવામાં આવેલી તેઓને સ્વેચ્છાએ દૂર કરેલા છે, આપણે જોઈ શકીએ છીએ। અને બોર્ડ, બેનર તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। તાંડેલજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની 2 ટીમ સાથે કોમર્શિયલની ટીમ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર શ્રી, સર્વેયર શ્રી, વોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ સાથે રાખી અને હાલ રોડ લાઈનના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડીમાર્ટથી અમે આ બાજુ સન ફાર્મા રોડ પર આ ઝુંબેશ ચાલુ છે।